એટલે સમય ગયા. હવે વસ્તુ જેમ છે પકડમાં આવી, પછી નિરંતર સમાધિ, સમય રહ્યા, ચારિત્ર ગુણ પ્રગટ થાય. એટલે એક ચોથા ગુણ સ્થાનની વાત છે. સમય ગયા પછી આગળ ચારિત્રની વાત છે. છઠ્ઠા સાતમા સમય રહ્યા, એમ ગુણસ્થાનથી એમ સમજી શકાય છે. એમ બળદેવે આગળ વ્યાખ્યા કરી છે. પહેલા પ્રોસેસ સમય ગયાનો હોય, પહેલા સમાવ પડે, પછી ચારિત્ર, જ્ઞાન વગર ચારિત્ર. બુઝવાનું છે, એક વાર બુઝી દો, પછી બુઝાયેલા જ રહો, બુઝાય કન્ટિન્યુ. એનું નામ સમય. પેલું સાહેબ પરમ કૃપાળુ દેવી કીધું છે ને કે મારે કોઈ શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી, એવું ના હોય તો ભાઈ આવું સત્સંગ સિવાય કે એવું, એ જરા વિશ્લેષણ કરવું. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી. તે ન હોય તો સંત સિવાય કંઈ નથી. તે ન હોય તો જીન ભક્તિ સિવાય, પછી આર્યાચરણ સિવાય, પછી જુદા જુદા પ્રકારથી એમણે કીધું છે. એટલે કે હવે કંટાળી ગયા છે આ વિકલ્પોથી અને જુદા જુદા પ્રકારથી. હવે અખંડ હરિદર્શન, આત્મામાં સ્થિર. થોડી વાર આમ સ્થિરતા થાય, પછી ભાંગી જાય. થોડી વાર આ નથી ગમતો, એક ધાર્યો અનુભવ જોઈએ છે. પણ કાળ દોષથી આપણે ખંડ ન રાખી શકીએ. અખંડ દૃષ્ટિ રાખી શકીએ, અખંડ અનુભૂતિ ન રાખી શકીએ. પહેલા દ્રષ્ટિ ડેવલપ કરો, અખંડ દ્રષ્ટિ. પરિણામોમાં ઉતાર ચઢાવ આવશે, દ્રષ્ટિ બરાબર. દ્રષ્ટિ ઠીક હોય તો પરિણામોનો ઉતાર ચઢાવને આપણે સહન કરી શકીએ. ઘણીવાર ઉપયોગમાં આકુળતા વ્યાકુળતા બધું હોય પરિસ્થિતિજન્ય, પણ જો બરાબર નિર્ણય છે તત્વનો, તો આપણે જાણીએ કે આ બધી જે પર્યાય બની રહી છે એ થોડી વારમાં જશે. આ કોઈ કારણસર, કોઈ ઉદયના કારણથી આ બધી આકુળતા પેદા થઈ રહી છે, વિકલ્પ પેદા થઈ રહી છે. તમે ધીરજ રાખો, થોડી વારમાં જશે. હું માત્ર જ્ઞાયક છું, એનું જ્ઞાન રહી જશે, એ પર્યાય જતી રહેશે. કેમ કે જાણવા વાળું જ્ઞાન છે એ જ હંમેશા શેષ રહે છે, પર્યાય શેષ રહેતી નથી. એટલે પર્યાય ભલે કર્મથી રાગવાળીઓ જશે તો ધીરજ એના અંદર આવી જાય છે. સ્વભાવ દ્રષ્ટિ વાળાને ગજબ ધીરજ હોય, એને ખબર છે કે બધું જેની ઉત્પત્તિ થાય છે એનો નાશ થાય છે. આ પર્યાયની ઉત્પત્તિ થઈ છે એનો મતલબ આ પર્યાયનો નાશ થશે. ક્રોધની ઉત્પત્તિ થઈ છે એનો મતલબ ક્રોધનો નાશ થશે. ધીરજ, એ જેટલી વાર એના નિષેકો ઉદીર્ણ થાય એટલી વાર ધીરજ રાખો અને જો પરેશાન, કંટાળી ન જાઓ, કંટાળી ન જાઓ. પર્યાયથી કંટાળી ન જાવી, પર્યાયને તમે એક્સેપ્ટ કરો અને જવાબ. ज्ञान अपनी पर्याय को भी देखता है, जानता है. पर्याय को लाने का प्रयत्न मत करो और पर्याय को निकालने का भी प्रयत्न मत करो. पर्याय अपने समय पे आती है, अपने समय पे जाती है. एक समय पहले उसको न तो उत्पन्न कर सकते हो, नहीं एक समय आप उसको एक्स्ट्रा रोक सकते हो.
जो जिस समय जैसा होना है उस समय वो वैसा होगा। आपका काम केवल इतना है, आप ज्ञाता हो, केवल ज्ञाता बने रहो। आने दो, जाने दो, किसी को रोको मत। जीव राग द्वेष कर रहा है, इसको मैं रोक रहा है। આપણે અટકીએ છીએ, ઉપયોગ અટકે છે। ક્યાં અટકે? જ્યાં રાગ હોય દ્વેષ હોય ત્યાં અટકે। आप क्यों अटकते हो? जाने दो। एक धारा से निराबाद चैतन्य का प्रवाह चल रहा है, उसमें बहुत सी उत्पत्तियां, बहुत से प्रलय होते हैं ना। कोई आएगा, कोई जाएगा, कोई अच्छा है, कोई बुरा है, क्या है, सब चैतन्य में। समुद्र में लहर आती है और जाती है। समुद्र अपने गंभीर स्वभाव को नहीं छोड़ता। समुद्र अपनी सीमा का उल्लंघन नहीं करता। ऐसे समुद्र के जैसे गंभीर बने रहो, शांत बने रहो, परिस्थितियों से प्रभावित। ऐसी शंका भी मत करो मेरे अंदर ऐसे ऐसे परिणाम हो रहे, ये होगा, मेरा क्या होगा? कुछ नहीं होगा। तुम अविनाशी चैतन्य हो, कुछ नहीं बिगाड़ सकते। ये विकल्प आपका नहीं तो डरी डरी ने जीव ऐसे जिसको वस्तु का निर्णय होता है, उसके जीवन में सब भय निकल जाता है। अब जितने विकल्प आने आओ, जितने उदय आने आओ, मुझे कोई लेना नहीं, क्योंकि मेरे को एक ऐसी वस्तु पकड़ में आ गई है कि वो सबको सहन कर। ब्रह्मास्त्र हाथ में है, क्या करोगे? कुछ नहीं कर सकता है। आप ओवर कॉन्फिडेंस नहीं, डिस कॉन्फिडेंस।